ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 34. એક દિવસ જ્યારે અડધી રાત્રિના સમયે મુશળધાર વૃષ્ટિ થઈ, વાદળોની ગર્જના, વીજળીના ચમકારા તથા ઝંઝાવાતથી રાત્રિની ભયંકરતા વધી રહી હતી, તે સમયે સ્મશાનમાંથી કોઈ સ્ત્રીનો કરુણ આક્રંદ ધ્વનિ રાજાના કાને પડ્યો. રાજાએ સિંહદ્વાર પર ઉપસ્થિત વીરવરને આ રુદન ધ્વનિની તપાસ કરવા કહ્યું. જ્યારે વીરવર તલવાર લઈને ચાલ્યો, ત્યારે રાજા પણ તેના ભયની આશંકા તથા તેના સહયોગ માટે સ્વયં તલવાર લઈને ગુપ્તરૂપે તેની પાછળ જવા લાગ્યો. વીરવરે સ્મશાનમાં જઈને એક સ્ત્રીને ત્યાં રડતી જોઈ અને જ્યારે તેને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે હું આ રાજ્યની રાજ્યલક્ષ્મી છું. હું આ જ મહિનામાં અંતમાં રાજા રૂપસેનનું મૃત્યુ થઈ જશે. રાજાના મૃત્યુથી હું અનાથ થઈને ક્યાં જઈશ? આ ચિંતાથી હું રડી રહી છું. સ્વામી ભક્ત વીરવરે રાજાના દીર્ઘાયુ થવાનો તેની પાસે ઉપાય પૂછ્યો. ત્યારે દેવીએ કહ્યું કે જો તમે તમારા પુત્રનો બલિ ચંડિકા દેવીની સામે આપી શકો તો રાજાના આયુષ્યની રક્ષા થઈ શકે છે. પછી શું વિચારવાનું હતું? વીરવર પાછા પગલે ઘેર પાછો આવ્યો અને પોતાની પત્ની, પુત્ર તથા પુત્રીને જગાડી તેમની સંમતિ લઈ તેમની સાથે ચંડિકાના મંદિરમાં જઈ પહોંચ્યો. રાજા પણ ગુપ્તરૂપે બધે જ તેની પાછળ ચાલતો રહ્યો. વીરવરે દેવીની પ્રાર્થના કરી પોતાના સ્વામીનું આયુષ્ય વધારવા માટે પોતાના પુત્રનું બલિદાન આપી દીધું. ભાઈનું મસ્તક કપાયેલું જોઈને દુઃખથી તેની બહેનનું હૃદય ચીરી ગયું. તે પણ મરી ગઈ અને એ બંનેના શોકમાં તેની માતા પણ મૃત્યુ પામી. વીરવરે આ ત્રણેયના દાહ સંસ્કાર કરીને રાજાને આયુષ્યની વૃદ્ધિ માટે પોતે બલિ ચડી ગયો. રાજા છુપાઈને આ બધું જોઈ રહ્યો હતો. તેણે દેવીની પ્રાર્થના કરીને પોતાના જીવનને વ્યર્થ જણાવીને પોતાનું મસ્તક કાપવા જેવી તલવાર ખેંચી, ત્યાં દેવી પ્રગટ થઈ તેનો હાથ પકડી લીધો અને બોલી કે રાજન, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમારું આયુષ્ય તો સુરક્ષિત થઈ ગયું. હવે તમે પોતાની ઈચ્છાનુસાર વરદાન માગો. રાજાએ દેવીને પરિજનો સાથે વીરવરને જીવતો કરવાની પ્રાર્થના કરી. તથાસ્તુ કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા પ્રસન્ન થઈને ચૂપકીથી ત્યાંથી પોતાના મહેલમાં જઈને સૂઈ ગયો. આ બાજુ વીરવર પણ ચકિત થતો રહીને દેવીની કૃપા માનતો રહી પોતાના પુનર્જીવિત પરિવારને ઘેર મૂકીને રાજાના મહેલના સિંહદ્વાર પર આવીને ઊભો રહી ગયો. પછી રાજાએ વીરવરને બોલાવીને રાત્રે રડનારી સ્ત્રીના રડવાનું કારણ પૂછ્યું. ત્યારે વીરવરે કહ્યું કે રાજન, તે તો કોઈ ચૂડેલ હતી. મને જોતા જ તે અદૃશ્ય થઈ ગઈ. ચિંતાની કોઈ વાત નથી. વીરવરની સ્વામી ભક્તિ અને ધૈર્યને જોઈને રાજા રૂપસેન અત્યંત પ્રસન્ન થયા અને પોતાની કન્યાના લગ્ન વીરવરના પુત્ર સાથે કરી દીધા અને તેને પોતાનો મિત્ર બનાવી લીધો. આટલી કથા કહીને વૈતાલ મૌન થઈ ગયો. વૈતાલે રાજા વિક્રમને ફરી પૂછ્યું કે રાજન, આ કથામાં બધાએ પરસ્પર એકબીજાના સ્નેહવશ પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો, પરંતુ સૌથી અધિક સ્નેહ કોનો હતો એ તમે કહો. રાજા બોલ્યા, જો કે દરેકે પોતપોતાના કર્તવ્યનો અદ્ભુત આદર્શ પ્રસ્તુત કર્યો છે, તેમ છતાં રાજાનો સ્નેહ સર્વાધિક હોવાનું પ્રતીત થાય છે. કેમ કે વીરવર રાજસેવક હતો. તેને પોતાની સેવાના બદલામાં સુવર્ણ મુદ્રાઓ મળતી હતી. તેથી તેણે સ્વર્ણ પ્રાપ્તિની દ્રષ્ટિથી પોતાનો ત્યાગ કર્યો. વીરવર પતિવ્રતા હતી, ધાર્મિક હતી. તેથી તેણે પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો. બહેનનો પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ હતો. પુત્રનો પોતાના પિતામાં સ્નેહ હતો. આવું તો સ્વભાવશ થતું જ હોય છે. પરંતુ રાજા રૂપસેને મહાન સ્નેહનો આદર્શ પ્રસ્તુત કર્યો કે જે એક સામાન્ય સેવકના માટે પણ પોતાના પ્રાણ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયા. તેથી તેમનો સ્નેહ ત્યાગ મહાન ત્યાગ છે. ત્યાર પછી આવે છે બ્રાહ્મણ પુત્રી મહાદેવીની કથા. વૈતાલે કહ્યું કે રાજન, ઉજ્જયિની નામની નગરીમાં ચંદ્રવંશમાં ઉત્પન્ન મહાબલ નામે વિખ્યાત અત્યંત બુદ્ધિમાન તથા વેદાદી શાસ્ત્રોનો જ્ઞાતા એક રાજા હતો. તેનો સ્વામી ભક્ત હરિદાસ નામનો એક દૂત હતો. હરિદાસની પત્ની ભક્તિમાલા સાધુ પુરુષોની સેવામાં તત્પર રહેતી હતી. ભક્તિમાલાને બધી વિદ્યાઓમાં પારંગત, કમળ જેવા નેત્રવાળી અત્યંત રૂપાણી એક કન્યા ઉત્પન્ન થઈ. તેનું નામ મહાદેવી હતું. એક દિવસ મહાદેવીએ પોતાના પિતા હરિદાસને કહ્યું કે तात, તમે મને એવા યોગ્ય પુરુષને આપજો જે મારાથી ચઢિયાતા ગુણવાળો હોય, બીજા કોઈને નહીં. પુત્રીની વાત સાંભળીને હરિદાસ બહુ પ્રસન્ન થયો અને એવું જ થશે કહીને હરિદાસ રાજસભામાં આવ્યો અને તેણે રાજાને વંદન કર્યા. ત્યાર પછી રાજાએ કહ્યું કે હરિદાસ, તમે મારા સસરા રાજા હરિશ્ચંદ્રની પાસે તેલંગ દેશમાં જાઓ અને એમના કુશળ સમાચાર જાણી તરત જ મને જણાવો. હરિદાસ આજ્ઞા લઈને રાજા હરિશ્ચંદ્રની પાસે ગયો અને તેણે પોતાના સ્વામી મહાબલના કુશળ સમાચાર કહ્યા. કુશળ સમાચાર જાણ્યા પછી રાજા હરિશ્ચંદ્ર બહુ પ્રસન્ન થયો અને તેણે હરિદાસને પૂછ્યું કે પ્રભુ, તમે વિદ્વાન છો, મને એ જણાવો કે કળિયુગનું આગમન થઈ ગયું એ કઈ રીતે ખબર પડી? હરિદાસે કહ્યું કે રાજન, જ્યારે વેદની મર્યાદાઓ નષ્ટ થઈ જાય, વેદોક્ત ધર્મ વિપરીત દેખાવા લાગે, ત્યારે કળિયુગ આવ્યો એમ સમજવું જોઈએ. સાથે સાથે કલીના પ્રિય મલેચ્છો કહ્યા છે, અધર્મ જ જેનો મિત્ર છે એવા કલી દ્વારા બધા દેવતાઓને અપમાનિત કરવામાં આવ્યા હોય ત્યારે કલીનું આગમન સમજવું જોઈએ. રાજન, પાપની પત્નીનું નામ છે મૃષા. તેનો પુત્ર છે દુઃખ. દુઃખની સ્ત્રી છે દુર્ગતિ. જે કળિયુગમાં ઘેર ઘેર વ્યાપી રહેશે. બધા રાજા ક્રોધને વશ થઈ જશે તથા બધા બ્રાહ્મણ કામના દાસ થઈ જશે. ધનિક વર્ગ લોભને વશ થઈ જશે તથા શૂદ્રોનું મહત્વ વધી જશે. સ્ત્રીઓ લજ્જાવિહીન થઈ જશે અને સેવક સ્વામીના જ પ્રાણ લેનારા થશે. પૃથ્વી સત્વશૂન્ય થઈ જશે. આવી સ્થિતિમાં સમજી લેવું જોઈએ કે કળિયુગ આવી ગયો. પરંતુ કળિયુગમાં જે મનુષ્ય ભગવાન શ્રી હરિના શરણમાં જશે તે જ આનંદથી રહી શકશે, બીજા કોઈ નહીં. આ સાંભળીને રાજા હરિશ્ચંદ્ર બહુ પ્રસન્ન થયા અને તેણે તેને પ્રચુર દક્ષિણા આપીને વિદાય કર્યા તથા રાજા મહાબલને બધા સમાચાર આપીને તે પોતાના મહેલમાં ચાલ્યો આવ્યો અને તે વિપ્ર પણ પોતાના સ્થાન પર આવી ગયો. તે સમયે એક બુદ્ધિકોવિદ નામક
બુદ્ધિમાન બ્રાહ્મણ ત્યાં આવ્યો અને તેણે પોતાની વિશિષ્ટ વિદ્યાઓનું હરિદાસની સામે પ્રદર્શન કર્યું. તે બ્રાહ્મણે મંત્ર જપી દેવીની આરાધના કરી અને એક મહાન આશ્ચર્યજનક શીઘ્રગ નામક વિમાન પ્રગટ કરીને હરિદાસને દેખાડ્યું. તેની વિદ્યાઓથી મુગ્ધ થઈને હરિદાસે તેને પોતાની કન્યાને યોગ્ય સમજી તેની વરણી કરી લીધી. હરિદાસનો પુત્ર હતો મુકુંદ. તે વિદ્યાધ્યાન માટે પોતાના ગુરુને ત્યાં ગયો હતો. જ્યારે તે પોતાના ગુરુ પાસે વિદ્યાઓ ભણી ચૂક્યો ત્યારે ગુરુદક્ષિણા માટે પ્રાર્થના કરવા લાગ્યો. ગુરુએ તેને કહ્યું કે અરે મુકુંદ, સાંભળો, તમે ગુરુ દક્ષિણા રૂપે તમારી બહેન મહાદેવી મારા દેવજ્ઞ પુત્ર ધીમાનને સમર્પિત કરી દો. સારું, એમ કહીને મુકુંદ પોતાના ઘરે આવી ગયો. આ બાજુ હરિદાસની પત્ની ભક્તિમાલાએ દ્રોણી શિષ્ય વામન નામક એક વિપ્રનું કે જે શબ્દવેધી બાણ ચલાવવામાં કુશળ તેમજ શસ્ત્રવિદ્યાનો જ્ઞાતા હતો તેની વિદ્યાથી પ્રભાવિત થઈને પોતાની કન્યાના માટે દક્ષિણા, તાંબુલ વગેરે દ્વારા પૂજીને તેની વરણી કરી લીધી. યથાસમયે પિતા, પુત્ર તથા માતા દ્વારા પસંદ કરેલા ત્રણેય ગુણવાન બ્રાહ્મણ મહાદેવી નામવાળી તે કન્યાને પ્રાપ્ત કરવા માટે હરિદાસને ત્યાં આવી પહોંચ્યા. દરમિયાન એક રાક્ષસ પોતાની માયાથી તે કન્યાનું હરણ કરીને વિંધ્ય પર્વત પર ચાલ્યો ગયો. આ સાંભળીને તે ત્રણેય કન્યાથી દુઃખી થઈને રડવા લાગ્યો. જ્યારે તે ત્રણેયમાંથી ગુરુપુત્ર ધીમાન નામક દેવજ્ઞ વિદ્વાન બ્રાહ્મણને કન્યા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે કન્યા વિંધ્ય પર્વત પર રાક્ષસ દ્વારા હરણ કરીને લઈ જવાય છે. ત્યાર પછી તે કન્યાની પ્રાપ્તિ માટે બીજા બુદ્ધિકોવિદ બ્રાહ્મણે પોતાના દ્વારા બનાવેલા આકાશચારી વિમાન પર તે બંને વિપ્રોને બેસાડી વિંધ્ય પર્વત પર પહોંચાડ્યા. ત્યારે શબ્દવેધી બાણ ચલાવવામાં નિપુણ વામન નામના ત્રીજા બ્રાહ્મણે ધનુષ્ય પર બાણ ચડાવ્યો અને બાણથી તે રાક્ષસને મારી નાખ્યો. પછી તે ત્રણેય કન્યા મહાદેવીને પ્રાપ્ત કરીને વિમાનમાં બેસીને ઉજ્જૈનીમાં પાછા આવ્યા. ત્યાં પહોંચીને ત્રણેય બ્રાહ્મણ પોતપોતાના કાર્યનું મહત્વ બતાવતા રહીને કન્યાના વાસ્તવિક અધિકારી થવા માટે પરસ્પર વિવાદ કરવા લાગ્યા. પરંતુ કન્યા કોની સાથે લગ્ન કરે એનો નિર્ણય જ ન થઈ શક્યો. વૈતાલે રાજા વિક્રમને પૂછ્યું કે રાજા, તમે જણાવો કે આ ત્રણેયમાં કન્યાને પ્રાપ્ત કરવાનો અધિકાર કોણ છે? રાજા વિક્રમાદિત્ય કહ્યું કે જે વિદ્વાન ગુરુના પુત્ર જ્યોતિષી બ્રાહ્મણે આ કન્યાનું સ્થાન બતાવ્યું કે આ રાક્ષસ દ્વારા વિંધ્ય પર્વત પર લઈ જવામાં આવી છે તે કન્યાના માટે પિતા સમાન છે અને બીજા બ્રાહ્મણ બુદ્ધિકોવિદ પોતાના મંત્રબળ દ્વારા ઉત્પન્ન વિમાન દ્વારા મહાદેવી નામક કન્યાને અહીં સુધી પહોંચાડી તે ભાઈ સમાન છે. પરંતુ જે વામન નામક બ્રાહ્મણ યુવકે શબ્દવેધી બાણ દ્વારા રાક્ષસને મારી નાખ્યો તે વીર બ્રાહ્મણ આ કન્યાને પ્રાપ્ત કરવાનો યોગ્ય અધિકારી છે. ત્યાર પછી આવે છે સમાન વર્ણમાં લગ્ન સંબંધનું ઔચિત્ય ત્રિલોક સુંદરીની કથા. વૈતાલે ફરી બોલ્યો કે હે રાજન, હવે હું એક બીજી કથા સંભળાવું છું. ચંપાપુરી ભાગલપુર નામે એક પ્રસિદ્ધ નગરી હતી. ત્યાં ચંપકેશ્વર નામનો એક બળવાન અને ધનુર્ધારી રાજા રહેતો હતો. તેની રાણીનું નામ સુલોચના હતું. તેને ત્રિલોક સુંદરી નામની એક કન્યા ઉત્પન્ન થઈ. તેનું મુખ ચંદ્રમા જેવું, ભ્રમરો ધનુષ્યની પ્રત્યંચા જેવી, નેત્ર મૃગ જેવા તથા અવાજ કોયલ જેવો હતો. રાજન, તે કન્યા સાથે લગ્ન કરવા દેવતાઓ પણ આતુર હતા. પછી મનુષ્યની તો વાત જ ક્યાં છે. તેના સ્વયંવરમાં સંસારના બધા પ્રસિદ્ધ રાજા તથા દેવરાજ ઇન્દ્ર, વરુણ, કુબેર, ધર્મરાજ અને યમ વગેરે દેવતાઓ પણ મનુષ્યનું શરીર ધારણ કરીને આવ્યા. તે બધામાંથી ઇન્દ્રદત્તે કન્યાના પિતા રાજા ચંપકને કહ્યું કે રાજન, હું બધા શાસ્ત્રોમાં નિપુણ છું, રૂપવાન તેમજ મનોરમ છું. તેથી તમે પોતાની પુત્રી મને સમર્પિત કરી દો. બીજા ધર્મદત્તે કહ્યું કે રાજન, હું ધનુર્વિદ્યામાં નિપુણ તેમજ મનોરમ છું. તમે પોતાની કન્યા મને સમર્પિત કરી દો. ત્રીજાએ કહ્યું કે રાજન, મારું નામ ધનપાલ છે. હું બધા પ્રાણીઓની ભાષા જાણું છું. હું ગુણવાન અને રૂપવાન છું. તમે પોતાની કન્યા મને સમર્પિત કરીને સુખી થઈ જાઓ. ચોથાએ કહ્યું કે રાજન, હું સર્વકલા વિશારદ છું. દરરોજ મારા ઉદ્યોગથી 5 રત્ન પ્રાપ્ત કરું છું. તેમાંથી પુણ્ય માટે પ્રથમ રત્ન, હોમના માટે બીજું રત્ન, આત્માના માટે ત્રીજું રત્ન, પત્ની માટે ચોથું રત્ન તથા બાકીનું 5મું રત્ન ભોજન માટે વ્યય કરું છું. તેથી તમે પોતાની કન્યા મને સર્વકલા વિશારદને પ્રદાન કરો. આ સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી ગયો કે હું મારી કન્યા કોને આપું. તે કશો નિર્ણય ન કરી શક્યો. છેવટે તેણે બધી વાતો કન્યાને કહી અને તેને પૂછ્યું કે આ 4માંથી તમને કયો વર અભિષ્ટ છે. પરંતુ કન્યા ત્રિલોક સુંદરીએ લજાવશ કોઈ ઉત્તર ન આપ્યો. વૈતાલે પૂછ્યું કે રાજન, હવે તમે જણાવો કે તે કન્યા માટે યોગ્ય વર આ બધામાં કોણ હતો? રાજા બોલ્યો, રુદ્રકિંકર. તે સ્વરૂપવાન કન્યા ત્રિલોક સુંદરી ધર્મદત્તને યોગ્ય છે, કેમ કે ઇન્દ્રદત્ત વેદાદી શાસ્ત્રોનો જ્ઞાતા છે. તેથી વર્ણથી તે દ્વિજ કહેવાશે. ભાષા જાણનાર તથા ધન ધાન્યનો વિસ્તાર કરનાર ધનપાલ વણિક કહેવાશે. ત્રીજો તે કલાવિદ છે. તે રત્નોનો વેપાર કરે છે. તે શૂદ્ર કહેવાશે. વૈતાલ, સવર્ણ માટે જ કન્યા યોગ્ય હોય છે. તેથી ધનુર્વેદ શાસ્ત્રમાં નિપુણ જ જે ધર્મદત્ત છે તે વર્ણથી ક્ષત્રિય કહેવાશે. તેથી આ ક્ષત્રિય કન્યાના લગ્ન ધર્મદત્ત સાથે કરવા જોઈએ. ત્યાર પછી આવે છે વિષયી રાજા રાજ્યના વિનાશનું કારણ બને છે. રાજા ધર્મવલ્લભ અને મંત્રી સત્યપ્રકાશની કથા.
વૈતાલે પુનઃ રાજાને કહ્યું કે રાજન, પ્રાચીન કાળમાં રમણીય પુણ્યપુર પુનાનગરમાં ધર્મવલ્લભ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેનો મંત્રી સત્યપ્રકાશ હતો. મંત્રીની સ્ત્રીનું નામ લક્ષ્મી હતું. એકવાર રાજા ધર્મવલ્લભે મંત્રીને કહ્યું કે મંત્રીવર, આનંદના કેટલા પ્રકાર છે એ મને જણાવો. તેણે કહ્યું કે મહારાજ, આનંદ 4 પ્રકારનો છે. બ્રહ્મચાર્યાશ્રમનો આનંદ જે બ્રહ્માનંદ છે તે શ્રેષ્ઠ છે. ગૃહસ્થાશ્રમનો વિષયાનંદ મધ્યમ છે. વાનપ્રસ્થાશ્રમનો ધર્માનંદ સામાન્ય છે. અને સંન્યાસાશ્રમમાં જે શિવાનંદની પ્રાપ્તિ થાય છે તે આનંદ ઉત્તમોત્તમ છે. રાજન, આ બધામાં ગૃહસ્થાશ્રમનો વિષયાનંદ સ્ત્રી પ્રધાન છે, કેમ કે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી વિના સુખ મળતું નથી. આ સાંભળીને રાજા પોતાને અનુકૂળ ધર્મપરાયણા પત્ની પ્રાપ્ત કરવા માટે અન્ય દેશમાં ચાલ્યો ગયો, પરંતુ તેને મનોકૂળ પત્ની પ્રાપ્ત ન થઈ. ત્યારે તેણે પોતાના મંત્રીને કહ્યું કે મારે યોગ્ય કોઈ કન્યા શોધો. આ સાંભળીને મંત્રી જુદા જુદા દેશોમાં ગયા, પરંતુ ક્યાંય પણ તેને રાજાના માટે યોગ્ય સ્ત્રી ન મળી. ત્યારે તે સિંધુ દેશમાં આવીને સમુદ્ર તરફ જવા લાગ્યો. બધા તીર્થોમાં શ્રેષ્ઠ સિંધુને જોઈને તે પ્રસન્ન થયો. મંત્રી સત્યપ્રકાશે સમુદ્રને આ પ્રમાણે પ્રાર્થના કરી કે બધા રત્નોના સ્થાન સિંધુ દેશના સ્વામી, તમને નમસ્કાર છે. હે શરણાગત વત્સલ, હું તમારા શરણે આવ્યો છું. ગંગા વગેરે નદીઓના સ્વામી જલાધીશ, તમને નમસ્કાર છે. મારા રાજા માટે તમે ઉત્તમ સ્ત્રી પ્રદાન કરો. જો તમે આ પ્રમાણે નહીં કરો તો હું મારા પ્રાણ અહીં જ આપી દઈશ. નદીપતિ સાગર આ સાંભળીને પ્રસન્ન થઈ ગયા અને તેને જળમાં વિદ્રુમના પાંદડાવાળા મુક્તારૂપી ફળયુક્ત એક વૃક્ષને દેખાડ્યું, જેના ઉપર એક મનોરમા સુકુમારી સુંદર કન્યા સ્થિત હતી. પરંતુ થોડી જ વારમાં જોતજોતામાં તે કન્યા વૃક્ષ સહિત ફરી જળમાં લીન થઈ ગઈ. એ જોઈને અતિશય આશ્ચર્યચકિત થઈને મંત્રી સત્યપ્રકાશ પાછો રાજા પાસે આવ્યો અને તેણે રાજાને બધી વાત કહી. ફરી બંને સમુદ્ર કિનારે આવ્યા. રાજાએ પણ મંત્રીની જેમ કન્યાને વૃક્ષ પર બેઠેલી જોઈ અને રાજાની સામે તે કન્યા પૂર્વવત જળમાં પ્રવિષ્ટ થઈ ગઈ. આ અદ્ભુત દ્રશ્યને જોઈને રાજા પણ સમુદ્રમાં પ્રવિષ્ટ થઈ ગયો તથા તે કન્યાની સાથે પાતાળમાં પહોંચી ગયો અને મંત્રી ત્યાંથી પાછો આવ્યો. રાજાએ કહ્યું કે વરાનને, હું તમારા માટે અહીં આવ્યો છું. ગાંધર્વ વિવાહ દ્વારા મને પ્રાપ્ત કરો. તેણે હસીને કહ્યું કે નૃપશ્રેષ્ઠ, જ્યારે કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આવશે ત્યારે હું દેવીના મંદિરમાં આવીને તમને મળીશ. રાજા પાછો આવ્યો અને ફરી કૃષ્ણ ચતુર્દશીના દિવસે હાથમાં તલવાર લઈને દેવીના મંદિરમાં ગયો. તે કન્યા રાજાની પહેલાં જ મંદિરમાં આવી ગઈ હતી. તે સમયે બકવાહન નામના એક રાક્ષસે આવીને તે કન્યાનો સ્પર્શ કર્યો. આ જોઈને રાજા ક્રોધિત થઈ ગયો. તેણે રાક્ષસનું માથું કાપી નાખ્યું અને ફરી તે કન્યાને કહ્યું કે ભામિની, તમે સત્ય કહો, આ કોણ હતા અને અહીં કેવી રીતે આવ્યા? તેણે કહ્યું કે હે રાજન, હું વિદ્યાધરની કન્યા છું. મારું નામ મદવતી છે. હું પિતાજીની પ્રિય કન્યા છું. એકવાર હું કોઈ વનમાં ગઈ હતી અને જમવાના સમયે માતા પિતા સાથે ઘરે ન પહોંચી શકી. મારા પિતાજીએ ધ્યાન દ્વારા બધી વાત જાણી લીધી. તેમણે મને શાપ આપી દીધો કે મદવતી, કૃષ્ણ ચતુર્દશીએ તમને રાક્ષસ ગ્રહણ કરશે. જ્યારે મને શાપની વાતની ખબર પડી ત્યારે મેં રડતા રડતા પિતાજીને પૂછ્યું કે દેવ, મારી આ શાપથી મુક્તિ ક્યારે થશે? તેમણે કહ્યું કે પુત્રી, જ્યારે કૃષ્ણ ચતુર્દશીએ કોઈ રાજા તમારું વરણ કરશે ત્યારે તમારા શાપની નિવૃત્તિ થઈ જશે. મદવતીએ કહ્યું કે રાજન, તમારા અનુગ્રહથી આજે હું શાપ મુક્ત થઈ ગઈ છું. તમારી આજ્ઞા લઈને હવે હું મારા પિતાને ઘરે જવા ઈચ્છું છું. આ સાંભળીને રાજાએ કહ્યું કે તમે મારી સાથે મારા ઘરે ચાલો. ત્યાર પછી હું તમને તમારા પિતાજી પાસે લઈ જઈશ. તે રાજાની વાત માની રાજાના મહેલમાં આવી ગયો અને રાજા સાથે તેના લગ્ન થઈ ગયા. તે રાજાના નગરમાં મહાન ઉત્સવ થયો. મંત્રીએ જોયું કે રાજાની સાથે એક દિવ્ય કન્યા પણ આવી છે. થોડા દિવસ પછી મંત્રી એકાએક મૃત્યુ પામ્યા. વૈતાલે પૂછ્યું કે રાજન, બતાવો, તે મંત્રીના મૃત્યુનું કારણ શું છે? રહસ્ય શું છે? રાજા વિક્રમે કહ્યું કે મંત્રી સત્યપ્રકાશ રાજાનો મિત્ર અને પ્રજાનો પરમ હિતેશી હતો. તેના જ પ્રયત્નથી રાજાને શ્રેષ્ઠ મદવતી નામની વિદ્યાધર કન્યા રાણીના રૂપમાં પ્રાપ્ત થઈ હતી. પરંતુ મદવતીની સાથે લગ્ન પછી મંત્રી સત્યપ્રકાશે જોયું કે રાજા મદવતીને પ્રાપ્ત કરીને વિલાસી થતો જાય છે અને રાજ્ય તેમજ પ્રજાની ઉપેક્ષા કરવા લાગ્યો છે. રાત દિવસ વિષય સુખમાં લિપ્ત રહેવા લાગ્યો છે. આ જોઈને તેણે સમજી લીધું કે હવે શીઘ્ર જ આ રાજ્યનો વિનાશ થવાનો છે, કેમ કે જ્યારે રાજા વિષય તેમજ સ્વાર્થી બની જાય ત્યારે રાજ્યનો નાશ અવશ્ય થાય છે. આવી પરિસ્થિતિમાં મારી શિખામણ પણ વ્યર્થ બની જશે. તેથી રાજ્યના વિનાશને હું મારી આંખે ન જોઈ શકું. તેથી પહેલાં જ હું મારા પ્રાણોને ત્યાગી દઉં. વૈતાલ આવું વિચારીને મંત્રી સત્યપ્રકાશે પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો. ત્યાર પછી આવે છે કરેલા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. હરિસ્વામીની કથા. વૈતાલે ફરી કહ્યું કે રાજન, ચુડાપુર નામના એક રમણીય નગરમાં ચુડામણી નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેની વિશાલાક્ષી નામની પતિવ્રતા પત્ની હતી. રાણીએ પુત્રની કામનાથી ભગવાન શંકરની ઉપાસના કરી. તેમની કૃપાથી તેમને કામદેવ જેવો એક સુંદર પુત્ર પ્રાપ્ત થયો, જે દેવતાઓનો અંશ હતો. તેનું નામ હરિસ્વામી રાખવામાં આવ્યું. સર્વ સંપત્તિઓથી સમન્વિત તે હરિસ્વામી પૃથ્વી પર દેવતાની જેમ સુખ ભોગવા લાગ્યો. દેવલ મુનિના શ્રાપથી એક દેવાંગના મનુષ્ય રૂપે રૂપલાવણ્યિકા નામથી ઉત્પન્ન થઈને રાજકુમાર હરિસ્વામીની પત્ની થઈ. એકવાર તે સુંદરી પોતાના મહેલમાં આનંદપૂર્વક શૈયા પર શયન કરી રહી હતી. તે સમયે શુકલ નામનો એક ગંધર્વ આવ્યો અને પ્રગાઢ નિંદ્રામાં સ્થિત તે રાણીને ઉપાડી ગયો. જ્યારે હરિસ્વામી ઉઠ્યો ત્યારે પોતાની પત્નીને ન જોઈને તેને શોધવા લાગ્યો. પત્ની ન મળવાથી તે વ્યાકુળ થઈ ગયો અને
નગર છોડીને વનમાં ચાલ્યો ગયો તથા બધા વિષયોનો પરિત્યાગ કરીને એકમાત્ર ભગવાન શ્રી હરિના ધ્યાનમાં લીન થઈ ગયો અને ભિક્ષાવૃત્તિનો આશ્રય કરી સંન્યાસી થઈ ગયો. એક દિવસ તે સંન્યાસી રાજા હરિસ્વામી ભિક્ષા લેવા માટે એક બ્રાહ્મણના ઘરે આવ્યો અને બ્રાહ્મણે પ્રસન્નતાપૂર્વક ખીર બનાવી તેને આપી. ખીરનું પાત્ર લઈ તે ત્યાંથી સ્નાન કરવા ગયો. ખીરનું પાત્ર તેણે વટવૃક્ષ પર મૂકી દીધું અને સ્વયં નદીના સ્નાન કરવા લાગ્યો. તે સમયે ત્યાં એક સર્પ આવ્યો અને તેણે ખીરમાં વિષ ઓકી દીધું. જ્યારે સંન્યાસી હરિસ્વામી સ્નાન કરી આવીને ખીર ખાવા લાગ્યા ત્યારે વિષના પ્રભાવથી તે બેહોશ થવા લાગ્યા અને તે બ્રાહ્મણની પાસે આવીને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ, તારી આપેલી વિષયુક્ત ખીર ખાઈને હું મરી રહ્યો છું, તેથી તને બ્રહ્મત્યાનું પાપ લાગશે. આમ કહીને તે સંન્યાસી મરી ગયો અને તેણે પોતાની તપસ્યાના પ્રભાવથી શિવલોક પ્રાપ્ત કર્યું. વૈતાલે પૂછ્યું કે રાજન, આમાં બ્રહ્મત્યાનું પાપ કોને લાગશે એ મને કહો. રાજાએ કહ્યું કે વિષધર નાગે અજ્ઞાનવશ સ્વભાવતક તે ખીરને વિષમય બનાવી દીધી, તેથી બ્રહ્મત્યાનું પાપ તેને લાગી શકે નહીં. કેમ કે સંન્યાસી ભૂખ્યો હતો અને ભિક્ષા માગવા બ્રાહ્મણના ઘરે આવ્યો. બ્રાહ્મણ માટે તે અતિથિ દેવ સ્વરૂપ હતો, તેથી અતિથિ ધર્મનું પાલન કરવું તેના કુળધર્મને અનુકૂળ જ હતું. તેણે શ્રદ્ધાથી ખીર બનાવી સંન્યાસીને અર્પણ કરી, તેથી તે કઈ રીતે બ્રહ્મત્યારો બની શકે? જો તે વિષ મિલાવી અને આપત તો તેને બ્રહ્મત્યા અવશ્ય લાગત. કેમ કે અતિથિનું અપમાન પણ બ્રહ્મત્યા બરાબર જ છે, તેથી બ્રાહ્મણને બ્રહ્મત્યા નહીં લાગે. હવે બાકી રહ્યો તે સંન્યાસી, કેમ કે પોતાના કરેલા શુભાશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડશે. તેથી તે સંન્યાસી પોતાની કોઈ પૂર્વજન્મના કર્મવશ કાળની પ્રેરણાથી પોતે મર્યો. તેનું મૃત્યુ સ્વાભાવિક રીતે થયું, એમાં કોઈનો દોષ નથી. પાયસનું ભોજન કરવું એ તો માત્ર નિમિત્ત જ હતું, તેથી તેને પણ બ્રહ્મત્યા નહીં લાગે. આ પ્રમાણે એ ત્રણેયમાંથી કોઈને પણ બ્રહ્મત્યા નહીં લાગે. ત્યાર પછી આવે છે જીવનદાનનો આદર્શ. જીમૂત વાહન અને શંખચૂડની કથા. રુદ્રકિંકર વૈતાલે રાજા વિક્રમાદિત્યને કહ્યું કે મહારાજ, કાન્યકુબ્જમાં દાનશીલ, સત્યવાદી તથા દેવી પૂજામાં તત્પર એક બ્રાહ્મણ રહેતો હતો. તે પ્રતિગ્રહથી પ્રાપ્ત દ્રવ્યનું દાન કરી દેતો હતો. એકવાર શારદીય નવદુર્ગા વ્રત આવ્યું, તેને દાનમાં કંઈ જ મળ્યું નહીં, તેથી તે બહુ ચિંતિત થઈ ગયો. વિચારવા લાગ્યો, કયો ઉપાય કરું જેથી મને દ્રવ્યની પ્રાપ્તિ થાય. મેં દુર્ગા પૂજામાં કન્યાઓને નિમંત્રિત કરી છે, હવે તેમને ભોજન કઈ રીતે કરાવીશ? તે આ ચિંતામાં હતો ત્યાં તો દેવીની કૃપાથી તેને અનાયાસ 5 મુદ્રાઓ પ્રાપ્ત થઈ ગઈ અને તેનાથી તેણે વ્રત સંપન્ન કર્યું. તેણે 9 દિવસ સુધી નિરાહાર વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેણે મૃત્યુ બાદ દેવ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. તેના ફળ સ્વરૂપે તે વિદ્યાધરોનો સ્વામી જીમૂતકેતુ થયો. તે હિમાલયના રમ્ય સ્થાન પર રહેતો હતો. ત્યાં તે ભક્તિપૂર્વક કલ્પવૃક્ષની પૂજા પણ કરતો હતો. તે વૃક્ષના પ્રભાવથી તેને બધી કલાઓમાં કુશળ જીમૂતવાહન નામનો એક પુત્ર પ્રાપ્ત થયો. પૂર્વજન્મમાં તે જીમૂતવાહન મધ્ય દેશનો સુરસેન નામનો રાજા હતો. એકવાર તે રાજા સુરસેન શિકાર માટે મહર્ષિ વાલ્મીકીની નિવાસભૂમિ ઉત્પલાવર્ત નામના વનમાં આવ્યો. ત્યાં ચૈત્ર શુક્લ નવમીએ તેણે વિધિવત રાજજન્મનો શ્રી રામની નવમીનો ઉત્સવ કર્યો. તેણે મહર્ષિ વાલ્મીકીની કુટીરમાં રાત્રિ જાગરણ પણ કર્યું. રામની કથા સાંભળવાના પુણ્યના પ્રભાવથી તે સુરસેન રાજા જ જીમૂતકેતુના પુત્ર રૂપે જીમૂતવાહન નામક વિદ્યાધર થયો. તે મહાત્મા જીમૂતવાહને પણ કલ્પવૃક્ષની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. 1 વર્ષની અંદર જ પ્રસન્ન થઈને તે વૃક્ષે તેને વરદાન માગવા કહ્યું. તે સાંભળીને જીમૂતવાહને કહ્યું કે મહાવૃક્ષ, મારું નગર તમારી કૃપાથી ધનધાન્યથી સંપન્ન થઈ જાય. કલ્પવૃક્ષે તે નગરને સંપૂર્ણ પૃથ્વીમાં શ્રેષ્ઠ કરી દીધું. તે નગરમાં કોઈ પણ વ્યક્તિ એવી ન હતી જે કલ્પવૃક્ષના પ્રભાવથી રાજા જેવું જીવન ન જીવતી હોય. ત્યાર પછી તે પિતા અને પુત્ર બંને તપસ્યા માટે વનમાં ચાલ્યા ગયા અને અતિશય રમણીય મલ્યાચલ પર કઠોર તપસ્યા કરવા લાગ્યા. રાજન, એક દિવસ રાજા મલધ્વજની પુત્રી કમલાક્ષી શિવની પૂજા માટે પોતાની સખીઓ સાથે શિવ મંદિરમાં આવી. તે સમયે જીમૂતવાહન પણ પૂજા માટે મંદિરમાં પહોંચ્યો. સર્વ અલંકારોથી અલંકૃત દિવ્ય રાજકન્યાને જોઈને જીમૂતવાહનના મનમાં તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ તથા એ માટે તેણે પ્રાર્થના પણ કરી. અંતમાં કન્યાના પિતા મલયધ્વજે જીમૂતવાહનના સાથે તેના લગ્ન કરી દીધા. રાજા મલયધ્વજનો પુત્ર વિશ્વાવસુ એક દિવસ પોતાના બનેવી જીમૂતવાહનની સાથે ગંધમાદન પર્વત પર ગયો. ત્યાં તેણે નરનારાયણને પ્રણામ કર્યા. તે શિખર પર ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ આવ્યો. તે સમયે શંખચૂડ નાગની માતા જ્યાં જીમૂતવાહન હતો ત્યાં વિલાપ કરી રહી હતી. સ્ત્રીના કરુણ આક્રંદને સાંભળીને દીનવત્સલ જીમૂતવાહન દુઃખી થઈને તરત જ ત્યાં ગયો. વૃદ્ધાને આશ્વાસન આપીને તેણે પૂછ્યું, તમે કેમ રડો છો? તમને શું કષ્ટ છે? તે દેવ બોલી કે આજે મારો પુત્ર ગરુડનો ભક્ષ્ય બનશે. તેના વિયોગના કારણે દુઃખથી વ્યાકુળ થઈને હું રડી રહી છું. આ સાંભળીને રાજા જીમૂતવાહન ગરુડ શિખર પર ગયા. ગરુડ તેને પોતાના ભક્ષ્ય સમજીને પકડીને આકાશમાં લઈ ગયો. જીમૂતવાહનની પત્ની કમલાક્ષી આકાશમાં ગરુડ દ્વારા ભક્ષણ કરવામાં આવી રહેલા પોતાના પતિને જોઈને દુઃખથી રડવા લાગી. પરંતુ કોઈ પણ કષ્ટ વિના ખવાઈ રહેલા તે જીમૂતવાહનને મનુષ્યના રૂપમાં જોઈને ગરુડ ડરી ગયો અને જીમૂતવાહનને કહેવા લાગ્યો કે તમે મારો ભક્ષ્ય કેમ બની ગયા? જીમૂતવાહને કહ્યું કે શંખચૂડ નાગની માતા બહુ દુઃખી હતી. તેના પુત્રની રક્ષા માટે હું તમારી પાસે આવ્યો. જ્યારે આ વાતની શંખચૂડ નાગને ખબર પડી ત્યારે
દુઃખી થઈને તે તરત જ ગરુડ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે કૃપાસાગર, તમારા ભોજન માટે હું ઉપસ્થિત છું. મહામતે આ દિવ્ય મનુષ્યને છોડીને મને પોતાનો આહાર બનાવો. જીમૂત વાહનની મહાનતા અને પરોપકારની ભાવના જોઈ ગરુડ અત્યંત પ્રસન્ન થઈ ગયો અને તેણે વિદ્યાધર જીમૂત વાહનને 3 વરદાન આપ્યા. હવેથી શંખચૂડના વંશજોને હું ખાઈશ નહીં. શ્રેષ્ઠ જીમૂત વાહન, તમે વિદ્યાધરોની નગરીમાં શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરશો અને 1 લાખ વર્ષ સુધી આનંદનો ઉપભોગ કરીને વૈકુંઠ પ્રાપ્ત કરશો. આટલું કહીને ગરુડ અદૃશ્ય થઈ ગયું અને જીમૂત વાહને પિતા પાસેથી રાજ્ય પ્રાપ્ત કરી પોતાની પત્ની કમલાક્ષીની સાથે રાજ્યસુખ ભોગવીને અંતમાં તે વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. વૈતાલે રાજાને પૂછ્યું કે ભૂપતિ, હવે તમે કહો કે શંખચૂડ તથા જીમૂત વાહન આ બંનેમાં કોને મહાન ફળ પ્રાપ્ત થયું અને બંનેમાં કોણ વધારે સાહસી હતું? રાજા બોલ્યો કે વૈતાલ, શંખચૂડને જ મહાન ફળ પ્રાપ્ત થયું, કેમ કે ઉપકાર કરવો એ તો રાજાનો સ્વભાવ જ છે. રાજા જીમૂત વાહને જો કે શંખચૂડ માટે પોતાનું જીવન આપીને મહાન ત્યાગ તેમજ ઉપકાર કર્યો, તેના ફળ સ્વરૂપે ગરુડે પ્રસન્ન થઈને તેને રાજ્ય તથા વૈકુંઠ પ્રાપ્તિનું વરદાન આપ્યું. તેમ છતાં રાજા હોવાથી જીમૂત વાહનનું જીવનદાન નાગની રક્ષા કરવી કર્તવ્ય કોટીમાં આવી જાય છે. તેથી તેનો ત્યાગ શંખચૂડના ત્યાગ તથા સાહસની સામે મહત્વપૂર્ણ લાગતો નથી. પરંતુ શંખચૂડે નિર્ભય થઈને પોતાના શત્રુ ગરુડને પોતાનું શરીર સમર્પિત કરીને એક મહાન ધર્માત્મા રાજાના પ્રાણ બચાવ્યા હતા. તેથી શંખચૂડ જ સૌથી મહાન ફળનો અધિકારી પ્રતીત થાય છે. વૈતાલ રાજાના આ જવાબથી સંતુષ્ટ થઈ ગયો. ત્યાર પછી આવે છે સાધનામાં મનોયોગનું મહત્વ, ગુણાકારની કથા. વૈતાલે ફરી કહ્યું કે હે રાજન, ઉજ્જૈનીમાં મહાસેન નામનો એક રાજા હતો. તેના રાજ્યમાં દેવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. દેવશર્માનો ગુણકર નામનો એક પુત્ર હતો, જે દ્યુત, મદ્ય વગેરેનો વ્યસની હતો. તે દુષ્ટ ગુણાકારે પિતાની બધી સંપત્તિ દ્યુત, જુગાર વગેરે રમવામાં વેડફી નાખી. તેના બંધુએ તેનો પરિત્યાગ કરી દીધો. તે પૃથ્વી પર આમ તેમ ભટકવા લાગ્યો. દેવયોગથી ગુણાકર એક સિદ્ધના આશ્રમમાં આવ્યો. ત્યાં કપરદી નામના એક યોગીએ તેને કંઈક ખાવાનું આપ્યું, પરંતુ ભૂખથી પીડિત હોવા છતાં પણ તેણે તે અન્નને પિશાચ વગેરેથી દૂષિત સમજીને ગ્રહણ ન કર્યું. તેથી તે યોગીએ તેના આતિથ્ય માટે એક યક્ષિણીને બોલાવી. યક્ષિણી આવીને ગુણાકારનો આતિથ્ય સત્કાર કર્યો. ત્યારબાદ તે કૈલાસ શિખર પર ચાલી ગઈ. તેના વિયોગથી વ્યાકુળ થઈને ગુણાકાર ફરી યોગીની પાસે આવ્યો. યોગીએ યક્ષિણીને આકૃષ્ટ કરવાની વિદ્યા ગુણાકરને આપી અને કહ્યું કે વત્સ, તમે 40 દિવસ સુધી જળમાં સ્થિત રહીને અડધી રાત્રે આ શુભ મંત્રનો જપ કરો. આ પ્રમાણે તમે જો મંત્ર સિદ્ધ કરી લેશો તો મંત્રની શક્તિના પ્રભાવથી તે યક્ષિણી તમને પ્રાપ્ત થઈ જશે. ગુણાકરે આ પ્રમાણે કર્યું કે પરંતુ તે યક્ષિણીએ પ્રાપ્ત ન કરી શક્યો. અંતમાં વિવશ થઈ યોગીની આજ્ઞાથી પોતાના ઘરે પાછો આવ્યો. તેણે પોતાના માતા પિતાને નમસ્કાર કરી તે રાત પસાર કરી. બીજા દિવસે ગુણાકાર સંન્યાસીઓના મઠમાં ગયો અને ત્યાં શિષ્ય રૂપે રહેવા લાગ્યો. પંચાગ્નિના મધ્યમાં બેસી તે પવિત્ર થઈ યક્ષિણીને પ્રાપ્ત કરવા માટે કપરદી દ્વારા કહેલા મંત્રના ફરી જપ કરવાનો આરંભ કર્યો, પરંતુ યક્ષિણી તો પણ ન આવી. તેથી તેને બહુ દુઃખ થયું. વૈતાલે જ્ઞાન વિશારદ રાજાને પૂછ્યું કે મહાભાગ, ગુણકર પોતાની પ્રિયા યક્ષિણીને કેમ પ્રાપ્ત કરી ન શક્યા? રાજા બોલ્યા, રુદ્રકિંકર સાધકની સિદ્ધિ માટે 3 અવશ્ય ગુણ હોવા જોઈએ: મન, વાણી અને શરીરની એકાગ્રતા. મન અને વાણીની એકાગ્રતાથી કરવામાં આવેલું કર્મ પરલોકમાં સુખપ્રદ થાય છે. વાણી અને શરીરથી કરવામાં આવેલું કાર્ય સુંદર હોય છે. તે આ જન્મમાં આંશિક ફળ આપે છે અને પરલોકમાં વધારે. મન અને શરીર દ્વારા કરેલું કર્મ બીજા જન્મમાં સિદ્ધિ પ્રદાન કરે છે, પરંતુ મન, વાણી અને શરીર આ ત્રણેયની તન્મયતાથી થનારું કાર્ય આ જન્મમાં જ શીઘ્ર ફળ આપે છે અને અંતમાં મોક્ષ પ્રદાન કરે છે. તેથી સાધકે કોઈ પણ કાર્ય અત્યંત મનોયોગથી કરવું જોઈએ. ગુણાકરે જોકે 2 વાર બહુ કષ્ટપૂર્વક મંત્રના જપ કર્યા, પરંતુ બંને વારની સાધનામાં મનોયોગની ઉણપ રહી. જળની અંદર તથા પંચાગ્નિ સેવન વગેરેમાં શરીરનો યોગ હતો અને વાણીથી જપ પણ થતા રહ્યા, પરંતુ ગુણાકરનું મન મંત્રના બદલે યક્ષિણીમાં લાગેલું હતું. તે કારણે તેને મંત્ર શક્તિ પર વિશ્વાસ પણ ન થઈ શક્યો. શરીર અને વાણીનો યોગ હોવા છતાં પણ મનનો યોગ ન રહેવાથી ગુણકર યક્ષિણીને પ્રાપ્ત ન કરી શક્યો, પરંતુ કર્મ તો તેણે કર્યું હતું. તેથી પરલોકમાં તે યક્ષ થયો અને યક્ષ થઈને યક્ષિણીને પ્રાપ્ત કરી. આના પરથી એ સિદ્ધ કર્યું કે કોઈ પણ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ માટે મન, વાણી અને શરીર આ ત્રણેયનો સહયોગ જરૂરી છે. એમાં પણ મનનો યોગ અત્યંત જરૂરી છે. ત્યાર પછી આવે છે સંતાનમાં સમાન ભાવ રાખો, વચેટ પુત્રની કથા. વૈતાલે ફરી કહ્યું કે રાજન, ચિત્રકૂટમાં રૂપદત્ત નામનો એક વિખ્યાત રાજા રહેતો હતો. એક દિવસ તે એક મૃગનો પીછો કરતો રહીને વનમાં ચાલ્યો ગયો. મધ્યાહન કાળમાં તે સરોવર પાસે પહોંચ્યો અને ત્યાં તેણે પોતાની સખી સાથે કમળપુષ્પ વીણી રહેલી એક સુંદર મુનિકન્યાને જોઈ. તેના શ્રેષ્ઠ રૂપને જોઈને રાજાએ તેને પોતાની રાણી બનાવવાનો નિશ્ચય કર્યો. તે કન્યા પણ રાજાને જોઈને પ્રસન્ન થઈ. બંને પરસ્પર પ્રેમપૂર્વક એકબીજાને જોવા લાગ્યા. તેની સખીને રાજાએ જ્યારે તે કન્યાનું ઠેકાણું પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે એક મુનિની ધર્મપુત્રી છે. તે જ સમયે તે કન્યાના પિતા ત્યાં આવી પહોંચ્યા. મુનિને જોઈને રાજાએ વિનયપૂર્વક તેમને પૂછ્યું કે મુનિ, ઉત્તમ ધર્મ કયો કહેવાય? એ સાંભળીને મહામુનિષિ મુનિ બોલ્યા કે રાજન, અસહાયનું પાલન પોષણ, શરણાગતની રક્ષા અને દયા કરવી એ જ મુખ્ય ધર્મ છે. ભયભીતને અભયદાન આપવા જેવું કોઈ દાન નથી. ઉદંડોને દંડ આપવો જોઈએ. પૂજ્યજનોની પૂજા કરવી જોઈએ. ગૌ તેમજ બ્રાહ્મણ પ્રત્યે નિત્ય
આદરભાવ રાખવો જોઈએ, દંડ આપવામાં સંભાવ રાખવો જોઈએ, પક્ષપાત ન કરવો જોઈએ, દેવતાની પૂજામાં કપટનો આશ્રય છોડીને શ્રદ્ધા ભક્તિરૂપી સત્યનો આશ્રય લેવો જોઈએ, ગુરુ તેમજ શ્રેષ્ઠ લોકોની પૂજામાં ઇન્દ્રિય નિગ્રહ તથા એકાગ્રતાની વિશેષ જરૂર છે, દાન આપતા મૃદુતાનો આશ્રય લેવો જોઈએ, થોડા પણ નિંદ્ય કર્મના બહુ મોટો અપરાધ સમજીને તેનાથી સર્વથા દૂર રહેવું જોઈએ. આ પ્રમાણે કહીને તે મુનિએ પોતાની કન્યાના લગ્ન રાજકુમાર સાથે કરી દીધા. રાજા તેને લઈને પોતાની રાજધાની તરફ ચાલ્યા. રસ્તામાં તેણે એક વડના વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. તે જ સમયે તેની પત્નીનું ભક્ષણ કરવા એક રાક્ષસ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે તમે બંનેએ મારું સ્થાન અપવિત્ર કરી દીધું, તેથી હું તમને બંનેને ખાઈ જઈશ. રાજાએ ક્ષમા માગવાથી તેણે ફરી કહ્યું કે જો તમે કોઈ 7 વર્ષના બ્રાહ્મણના બાળકને મારા ભોજન માટે પ્રસ્તુત કરો તો હું તમને છોડી દઉં. રાજા રાક્ષસને વચન આપે છે કે પોતાની પત્ની સાથે રાજમહેલમાં ચાલ્યો ગયો. બીજા દિવસે રાજાએ મંત્રીને આ બધા સમાચાર કહ્યા. મંત્રીઓની સલાહથી રાજાએ એક બ્રાહ્મણને 1 લાખ સોના મોહરો આપી તેના વચેટના પુત્રને રાક્ષસને સમર્પિત કરવા માટે રાજી કરી લીધો. તે બ્રાહ્મણ પુત્રે પણ પિતાના માટે પોતાના બલિદાનની વાતને સ્વીકારી લીધી. યથા સમય તે લઈને બધા રાક્ષસ પાસે ગયા. જ્યારે બલિદાનનો સમય થયો ત્યારે તે બ્રાહ્મણનો બાળક પહેલાં હસ્યો અને પછી મોટેથી રડવા લાગ્યો. વૈતાલે પૂછ્યું કે રાજાને કહો કે મૃત્યુ સમયે તે બ્રાહ્મણ બાળક પહેલાં કેમ હસ્યો અને પછી કેમ રડ્યો? રાજાએ કહ્યું કે વૈતાલ, મોટો પુત્ર પિતાને પ્રિય હોય છે અને નાનો પુત્ર માતાને પ્રિય હોય છે. તેથી માતા પિતા દ્વારા પોતાને ઉપેક્ષિત જાણી અને અન્ય કોઈ શરણ ન જોઈને બહુ જ આશાથી વચેટ પુત્રને રાજાનું શરણું લીધું. પરંતુ પોતાની પત્નીનું પ્રિય કરનાર તે નિર્દયી રાજા રૂપદત્તના હાથમાં મૃત્યુરૂપી તલવાર જોઈને તે બ્રાહ્મણ કુમાર પહેલાં હસ્યો અને પછી મારું આ ઉત્તમ શરીર અધમ રાક્ષસને પ્રાપ્ત થશે એવું વિચારીને તે દુઃખી થઈને ઊંચા અવાજે રડીને પશ્ચાતાપ કરવા લાગ્યો. વૈતાલ રાજાના જવાબથી બહુ પ્રસન્ન થયો. ત્યાર પછી આવે છે ભણો ઓછું અને સમજો વધારે, 4 મૂર્ખાઓની કથા. વૈતાલે રાજાને ફરી કહ્યું કે હે રાજન, રમણીય જયપુરમાં વર્ધમાન નામનો એક રાજા હતો. તેના ગામમાં વેદાંગ પારંગત વિષ્ણુ સ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે રાધાકૃષ્ણનો ભક્ત હતો. તેના 4 પુત્ર હતા. તે જુદા જુદા વ્યસનોમાં ડૂબેલા હતા. તે જેવું નિંદિત કાર્ય કરતા હતા તેવું જ તેમનું નામ પણ નિંદિત થઈ ગયું. પહેલો પુત્ર જુગારી હતો, બીજો વ્યભિચારી, ત્રીજો વિષયી અને ચોથો નાસ્તિક હતો. સંયોગથી દુર્ભાગ્યવશ તે બધા નિર્ધન થઈ ગયા. એકવાર તે બધા પોતાના પિતા વિષ્ણુ શર્માની પાસે ગયા. તે બધાએ વિનયપૂર્વક તેમને નમસ્કાર કર્યા અને કહ્યું કે પિતાજી, આપણી લક્ષ્મી કેમ નષ્ટ થઈ ગઈ? પિતાએ કહ્યું કે દ્યુત કર્મ જુગાર ધનને નષ્ટ કરી નાખે છે, એ પાપનું મૂળ છે. દ્યુત કર્મથી વ્યભિચારી, ચોરી અને નિર્દયતા વગેરે દુર્ગુણો આવે છે. એ મહાન દુષ્પરિણામકારી છે. દ્યુત કર્મના કારણે તમારા ધનનો નાશ થયો છે. એ સાંભળીને તેણે કહ્યું કે પિતૃચરણ, તમે મને ધન પ્રાપ્તિનો સાચો રસ્તો બતાવો. પિતાએ કહ્યું કે તીર્થ અને વ્રતના પ્રભાવથી તમારા પાપ નષ્ટ થઈ જશે. તમે પોતાના માતા પિતાની વાતો પર ધ્યાન આપો, તેમનું કહ્યું માનો. ત્યાર પછી પિતાએ બીજા પુત્રને કહ્યું કે પુત્ર, તમે વ્યભિચારી છો. વેશ્યાનો સંગ અત્યંત અશુભ છે. તમે આ અશુભ કર્મને છોડી બ્રહ્મચર્યપૂર્વક બ્રહ્મપરાયણ થાવ, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરો. ત્રીજા પુત્ર વિષયીને કહ્યું કે માંસ અને મદિરા સદા પાપ વૃદ્ધિના કારણ છે. એમના દ્વારા તમે ચોરી કરશો, નરકગામી થશો. તેથી તમે ઐશ્વર્ય સંપન્ન જગતપતિ સર્વોત્તમ ભગવાન વિષ્ણુના નિમિત્તે દ્રવ્યને સમર્પિત કરી મૌન થઈને ભજન કરો. અને પોતાના નાસ્તિક પુત્રને કહ્યું કે તમે દેવ નિંદા વગેરે નાસ્તિક ભાવને છોડીને શુદ્ધ આસ્તિક માર્ગનું અવલંબન કરો. આત્મશુદ્ધ બુદ્ધ તથા નિત્ય છે અને મહાદેવી ચંડિકા મહાશક્તિ છે. બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત દેવતાઓ પરમાત્માના અંગ છે. તેમનું જ્ઞાન પ્રાપ્ત કરીને પાપની શાંતિ માટે તેમની પૂજા કરો. આ સાંભળીને 4 પુત્ર પોતાના પિતા દ્વારા સૂચવેલા સાધનોમાં પ્રવૃત્ત થઈ ગયા અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે ભગવાન શિવની આરાધના પણ કરવા લાગ્યા. ભગવાન શંકરે એક જ વર્ષમાં તેમને સંજીવની વિદ્યા પ્રદાન કરી દીધી. તે બધા સંજીવની વિદ્યા પ્રાપ્ત કરીને એક વનમાં આવ્યા અને ત્યાં વિખરાયેલા વાઘના અસ્થિઓ પર વિદ્યાની પરીક્ષા કરવા લાગ્યા. પહેલા પુત્રે મરી ગયેલા વાઘની અસ્થિઓને એકત્ર કરી તેના પર અભિમંત્રિત પાણી છાંટી દીધું. તે મંત્રના પ્રભાવથી તે અસ્થિઓ પિંજરરૂપ થઈ ગઈ. બીજા વ્યભિચારી પુત્રે તેના પર મંત્રેલું જળ છાંટ્યું. તેના પ્રભાવથી તે પિંજર માંસ અને રુધિરયુક્ત થઈ ગયું. વિષયી પુત્રે તેના પર અભિમંત્રિત જળ છાંટ્યું અને તેના ફળ સ્વરૂપે ચામડી અને પ્રાણ તેનામાં આવી ગયા. સૂતેલા વાઘને જીવતો કરવા માટે નાસ્તિક પુત્રે જળ છાંટ્યું. મંત્રના પ્રભાવે વાઘ જીવતો થઈને તે બધાને ખાઈ ગયો. વૈતાલ રાજાને પૂછ્યું કે રાજા, હવે તમે એ જણાવો કે આ 4માં મહામૂર્ખ કોણ હતો? રાજા બોલ્યો, જેણે મરી ગયેલા વાઘને જીવતો કર્યો તે જ મહામૂર્ખ. આ ઉત્તરથી વૈતાલ હસી પ્રસન્ન થયો. વૈતાલે ફરી રાજાને પૂછ્યું કે હે રાજા વિક્રમાદિત્ય, ભગવાન શંકરની આજ્ઞાથી જ હું તમારી પાસે આવ્યો હતો. અનેક પ્રકારના પ્રશ્નોત્તર દ્વારા મેં તમારી પરીક્ષા લીધી અને તમે બધાનો બુદ્ધિમત્તાપૂર્ણ ઉત્તર આપ્યો. એનાથી હું બહુ પ્રસન્ન છું. તમારી ભુજાઓમાં મારો નિવાસ રહેશે. તેથી તમે પૃથ્વી પરના બધા શત્રુઓને જીતી લેશો. ડાકુઓ દ્વારા વિવિધ ક્ષેત્ર અને નગર વગેરેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. તેથી શાસ્ત્રમાં જણાવેલા પરિણામના આધારે પુનઃ તેમની રચના કરાવો અને ન્યાયપૂર્વક પૃથ્વીનું શાસન કરો. તમારા રાજ્યમાં પુનઃ ધર્મની સ્થાપના થશે. આમ કહીને તે વૈતાલ દેવીની આરાધનાનો નિર્દેશ કરીને ત્યાં અંતર્ધ્યાન થઈ ગયો. રાજા વિક્રમાદિત્યએ મુનિઓની આજ્ઞાથી અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તે ચક્રવર્તી રાજા થયો. ધર્મની મર્યાદામાં રાજ્ય શાસન કરતા રહીને અંતમાં
રાજા વિક્રમાદિત્યએ સ્વર્ગલોક પ્રાપ્ત કર્યો. રાજા વિક્રમાદિત્યના સ્વર્ગવાસને જાણીને શૌનકાદિ મહર્ષિઓએ લોમહર્ષણજી સૂતજી મહારાજ દ્વારા ફરી ઇતિહાસ તેમજ પુરાણની પુણ્યમય કથાઓનું શ્રવણ કર્યું અને પછી આનંદિત થતા રહીને તે બધા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.